આ કેટલા સમયથી આખી નકલી દૂધનું આ બધું ચાલે છે અને તમે આજે આ એ તો મારી પાસે જે હતું એના હાથે મેં જોઈન કરીને મોકલ્યું છે અને આ વિડીયોમાં હતું એટલે મેં જોયું વિડીયોમાં બીજા બધા એટલે પછી આપણે એમ લાગ્યું કે આપણે તપાસ તો કરાવવી જોઈએ. ખોટું ખરું તો કોઈ નહીં, આપણે તપાસ માંગી એમાં સાચું હું સર. વિડીયો ક્યાંનો હતો એ આપણી જોડે જે આવ્યો હતો? એ વિડીયો તો પેલા ભાઈ શું નામ પર્દાફાશ નથી કરતો પેલો ભાઈ યુવરાજ છે એનો હતો. અચ્છા બરોબર. એના ઉપર એનો વિડીયો હતો. એનો વિડીયો મુખ્યમંત્રીને પત્ર લખ્યો એના ઉપરથી અથવા તો બીજા બે પણ કાગળો લખેલા હતા કોકના મોરી એ કાગળો પણ આપણે જોઈન કર્યા હતા એટલા માટે કે કોઈના પર આક્ષેપ કરે તો કાલે કોક આપણા પર ચડી ગયા વગર લેવા દેવા વગર આપણી પાસે કશું ના હોય તો એટલે આપણે મુખ્યમંત્રી લખીને હાથી કે ભાઈ આવું છે હું છે તપાસ કરવી જોઈએ કાયદેસર. આપણે મુખ્યમંત્રીને લખ્યો તો રાજ્ય સહકાર મંત્રીને લખ્યો છે, પછી કલેક્ટરના ડીએસપી રાજ્ય રજિસ્ટ્રારના જિલ્લા રજિસ્ટ્રારના બધાને લખ્યો તો એકનો નહીં એની નકલ બધાને આલીશ. પણ દીપસિંહભાઈ તમારા સોશિયલ મીડિયા પેજ ઉપર આ લેટર મૂક્યો તો એ પછી ડિલીટ થઈ ગયો છે? થઈ ગયો હશે કદાચ તેમાં તો થઈ જાય એવું આપણને બહુ ફાવે ના એટલે ઓછું એવું સોશિયલ મીડિયામાં ઓછું ફાવે થઈ ગયો તો એવું થયું ને એવું એ થયું હોય કદાચ મને મેં નથી કર્યો પણ તમે કહો એટલે મને બહુ મુક્ત નથી ભાવ સોશિયલ મીડિયામાં હું શું ભાવ જાતે તો આ તમને કહું બસ જે સહી સત્ય. આમાં તમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો પછી ત્યાંથી કોઈ પ્રતિસાદ આવ્યો ખરી? ના આવ્યો નથી કોઈ, એ તો કાગળ આવ્યો નથી કોઈ. આ તો પોતદાર છે 4 કે 5 છે થયા. કોઈ પ્રેશર કે એવું કઈ? ના એવું કોઈ આવ્યું નથી આપણે એમાં આપણે તો કશું હતું જ નહીં. આપણે આપણી પાસે તો જે હતું એ પ્રૂફ આથી મોકલ્યું છે કે ભાઈ આ આટલા જે પ્રૂફ છે મીડિયામાં જે સોશિયલ મીડિયામાંથી તો આમાં તપાસ કરવી જોઈએ. જિલ્લા રજિસ્ટ્રારને પહેલો પૂછ્યું હતું ફોન કરીને 2 દાડા પહેલો કે ભાઈ આમાં શું છે પરિસ્થિતિ. એટલે જિલ્લા રજિસ્ટ્રાર એવું કીધું મને કશું ખબર નથી આમાં તો આવું કશો નહીં. મેં કીધું આખી જે મારી પાસે સોશિયલ મીડિયા છે તમારી પાસે કેમ ના હોય? એ ઉડાવ જવાબ આપ્યો હતો. એટલે એના વિરુદ્ધ પછી આપણે રાજ્ય રજિસ્ટ્રારને લખ્યો, એની લખ્યો, કલેક્ટરને લખ્યો છે અને એસપી ને લખ્યો છે. આપણે એવું નહીં કે એકને લખ્યો છે. એટલે પણ આમાં દીપસિંહભાઈ એવું છે કે થોડી ઘણી જે તપાસ કરી ને એટલે તપાસમાં મને લેટર મળ્યો નહીં ને તમારા સોશિયલ મીડિયા પેજ ઉપર એટલે મેં થોડી તપાસ કરી. મને એવું જાણવા મળ્યું કે દીપસિંહભાઈ ઉપર થોડુંક પ્રેશર આવ્યું છે કે એટલા માટે કે ડિલીટ કરી દીધો છે એમને. ના ભાઈ મેં એવું કશું કર્યું નહીં. હું કા કરું? મારા હું કા પ્રેશર મારું કા પ્રેશર આવે? અરે ભાઈ પ્રેશર આવે તો આટલું બધું લખું હું કા? એક જણા લખું તો પ્રેશર હોય. તમે આપ સમજશો. મુખ્યમંત્રીને લખ્યો, સહકાર મંત્રીને લખ્યો, પછી રાજ્ય રજિસ્ટ્રારને લખ્યો, જિલ્લા રજિસ્ટ્રારને લખ્યો, કલેક્ટરને લખ્યો, એસપી ને લખ્યો, પછી કયો પ્રેશરનો સવાલ? 1-2 લખ્યો હોય તો બરાબર છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.